નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નામે 50 લાખનો તોડ કરનાર સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલને ઝડપી લીધો। આરોપી એ અન્ય 2 આરોપી સાથે પણ વેપારીને ફોરેન કરન્સીનો કેસ થયેલો હોય ધાક ધમકી આપી વેપારીનો તોડ કરી 50 લાખ પડાવ્યા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદમાં એસજી હાઈવે ઉપર શિવાલિક શિલ્પમાં એમપી ફાઇનાન્સ નામની ફર્મથી ઇન્સ્યોરન્સ તથા મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત વ્યવસાય કરતા મીર જીતેન્દ્ર કુમાર પરીખ નામના વેપારીને સસ્પેન્ડ પોલીસ કર્મચારી આકાશ પટેલ, પૃથ્વીરાજસિંહ અને સાત્વિક એમ 3 આરોપીઓ દ્વારા વેપારીને ધમકી આપી હતી કે પોતે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાંથી આવે છે અને તમારા પર ફોરેન કરન્સી અંતર્ગત કેસ થયેલ છે। અન્ય 2 આરોપીઓ ઝડપાઈ ગયા છે, તેમને તમારું નામ આપેલ છે। તમે ફોરેન કરન્સીનું વગર લાયસન્સનું કામ કરી રહ્યા છો, તમારે ગાયકવાડની હવેલી અમદાવાદ આવવું પડશે તેમ જણાવ્યું હતું અને મીર પરીખની કારમાં બેસાડી તેને પરાવર્ત કરવા 50 લાખ આપવા પડશે તેમ કહી મીર પરીખ પાસેથી શિવાલિક શિલ્પ બેઝમેન્ટમાં 40 લાખ અને પ્રહલાદનગર ગાર્ડન ખાતેથી 10 લાખ એમ 50 લાખ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા। આ બાબતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી આકાશ પટેલને ઝડપી લઈ ડીસીબી પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ મુજબ ગુનો નોંધી આ કેસમાં આરોપી તરીકે ખુલેલા નામ પૃથ્વીરાજસિંહ ગોયલ અને સાત્વિક ઉર્ફે સ્વાતિક નામના આરોપીને શોધી કાઢવા સાથે રૂપિયાની રિકવરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આથી તોડપાણી કરતા આવારા લુખા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।